ત્યારે મહત્વપૂર્ણ બેઠકોની પણ વાત કરી લઈએ. કઈ રીતનું ગણિત છે આ બેઠકો પર, કેટલા આંકડા છે, એ તમામ આપને ગ્રાફિક્સની દ્રષ્ટિએ પણ દર્શાવીએ. અને ખાસ તો 25 બેઠક માટે મતદાન થશે, કારણ કે એક બેઠક સુરતની બેઠક કે જે નિર્વિરોધ. અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા. ઘૂસણખોરી, ડર અને તણાવ. અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે, મેં મારી જિંદગીમાં નથી જોયા. સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું. અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ. છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે. ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. ભાજપે જીતી લીધી છે. રાજ્યમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારો જેમાં ચૂંટણીમાં 19 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કુલ 4,97,68,677 મતદારો નોંધાયેલા છે. 50,788 મતદાન મથકોનો તેમાં સમાવેશ થાય છે અને આ મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. સૌથી વધુ મતદારોની સંખ્યા આપને દર્શાવી દઈએ તો નવસારીમાં છે અને નવસારીમાં 22,23,550 મતદારોની સંખ્યા છે. સૌથી ઓછા મતદારો ભરૂચમાં નોંધાયેલા છે અને ભરૂચમાં મતદારોની સંખ્યા 17,23,353 છે. સૌથી મોટા વિસ્તારની વાત કરીએ તો તે કચ્છ છે, જેનું ક્ષેત્રફળ 21,354 ચોરસ કિલોમીટર છે. સૌથી નાનો અમદાવાદ પશ્ચિમ વિસ્તાર, જે 107 ચોરસ કિલોમીટર છે. 17 થી 18 લાખ મતદારો. અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા. બધી ભેગી થઈને હવારમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી. અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર. આપણા દરદનો અહેસાસ થયો મોદીજીને. ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું. હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા? હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે. ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા. હા, પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની. અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. વાળી બેઠકોનો પણ આમાં સમાવેશ થાય છે. એટલે આ તમામ જે આંકડાકીય બાબતો છે, આંકડાકીય વિગતો છે, તે અમે આપને દર્શાવી. અને ખાસ તો 17 થી 18 લાખ મતદારોવાળી બેઠકોની વાત કરવામાં આવે તો અમદાવાદ વેસ્ટ, અમરેલી, પોરબંદર, મહેસાણા, આણંદ, સુરત, જુનાગઢ તેનો સમાવેશ થાય છે. 18 થી 19 લાખ મતદારોવાળી બેઠક જો અમે આપને દર્શાવી દઈએ તો તેમાં જામનગર બેઠક, છોટાઉદેપુર લોકસભા બેઠક, વલસાડ, દાહોદ, પંચમહાલ એનો સમાવેશ થાય છે. 19 થી 20 લાખ મતદારોવાળી બેઠકની વાત કરવામાં આવે તો તેમાં ભાવનગર બેઠક, કચ્છ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠાનો સમાવેશ થાય છે. તો 20 થી 21 લાખ મતદારોવાળી બેઠકની વાત કરવામાં આવે તો ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ પૂર્વ, બારડોલીનો સમાવેશ થાય છે. 21 થી 22 લાખ મતદારોવાળી બેઠકની વાત કરવામાં આવે તો તેમાં રાજકોટ, ગાંધીનગર આ બંને બેઠકોનો તેમાં સમાવેશ કરવો રહ્યો. ત્યારે આ તમામને લઈને હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. એડી ચોટીનું જોર તમામ પક્ષોએ લગાવ્યું છે અને હવે મતદાનનો વારો.